ભુરી હનુમાન દાદાને છે ને આ રસ્તો છે જોઈ લો. અને અહીંથી તો લોકેશન બધું મિક્સ કરી દીધું છે. હવે જે બની ગયા છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો? તો હાર્દિક સ્વાગત છે નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને અત્યારે આપણે છે ને કેટલા વાગી ગયા ખબર? 6 વાગી ગયા છે સાંજના. તો હવે આપણે છે ને અત્યારે હનુમાન દાદાનું મંદિર છે ને ભાઈ, ઓલા આમો ડુંગરો આવ્યો ને ત્યાં હનુમાન દાદાનું મંદિર છે. તો ત્યાં આપણે જઈએ છીએ અને ભુરી હનુમાન દાદા કહેવાય છે. તો ત્યાં તમને જઈ અને સંપૂર્ણ માહિતી બતાવી તમને, અને હનુમાન દાદાનું મંદિર કેવું છે એ પણ તમને બતાવી. તો તમે વિડીયોમાં રહીજો. તો હું ને ભાણિયાભાઈ બે જવાના છીએ. અને આ છે ને અમારું ગામ છે, જોઈ લો. આ બધું અમારું ગામ છે. તો હાલો આપણે જઈએ હનુમાન દાદાના મંદિરે અને તમને દર્શન કરાવી અને કેવું મંદિર છે એ પણ તમને બતાવી દઈએ. ને ડુંગરા ઉપર આપણે જવાનું છે. તો સરસ મજાનું મંદિર છે અને તમને બધું બતાવી છે. તો વિડીયોમાં રહીજો અને ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે છે ને આપણે ભુરી હનુમાન દાદાને છે ને આ રસ્તો છે અને આ બધું છે ને જો આ બધા ડુંગરા છે. જોઈ લો, આમ કેમેરો કરો તો આ બધા ડુંગરા છે. અને હવે અહીંથી આપણે જવાનું છે આ રસ્તે. તો હવે જઈએ અને ત્યાં જઈને તમને દર્શન કરાવી અને અમે દર્શન કરી લઈ અને જઈએ છીએ. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો. તો આપણે આવી ગયા છીએ ભુરી હનુમાન મંદિરે. ડુંગરો છે, એમ ડુંગરા ઉપર મંદિર છે ને અહીંથી આપણે ગાડી ચડાવી હતી. તો આ જો સૂર્યનું વ્યૂ કેવું મસ્ત આવે, સુરત દાદા. અને આ બધું છે ને અહીંયા મંદિર છે. અને અત્યારે આરતીનો સમય થઈ ગયો છે. તો આરતી થાય છે. હાલો આપણે જઈએ અંદર અને આરતી લઈએ ને દર્શન કરાવી બધાને. અહીંથી છે ને ભાઈ વ્યૂ બહુ મસ્ત આવે છે. ને આ જો એક નંબર વ્યૂ આવે છે. આ બધી વાડીઓ છે અને આ બધું બધી ડુંગરા છે જો. અને આ જે મોટો ડુંગરો દેખાય ને અમારું બાજુનું ગામ છે લોર, ત્યાંનો છે. અને આ જો વ્યૂ એક નંબર આવે છે. અત્યારે જો સુરત દાદા જો ક્યાં છે. અને અહીંયા છે મંદિર. તો હાલો આપણે ઉપર જઈને દર્શન કરી અને આરતી લઈ. હાલો ઉપર જઈને આપણે દર્શન કરી લઈ અને આરતી લઈ. તો અહીંયા મંદિરે છે ને આ રીતના છે ભાઈ. દાદાના મંદિરે આવી ગયા છીએ અને અહીંયા આવ્યા છે ને એટલે આરતી થતી હતી. આપણે આરતી લઈ લીધી છે. અને આ બધું ભાઈ મંદિર છે ને આ રીતના છે. અને અહીંયા છે ને હજી આરતી કરે છે બાપુ. અને અહીંયા જો ભાઈ આ રીતના મંદિર છે બધું. અને આ બધું ડુંગરા છે. અને આ બધું લોકેશન એક નંબર છે બધું. આ બધું રહેવાની ઓળી છે બાપુની. અને આ બધું જો છે આ રીતના મંદિર. તો ભાઈ કોમેન્ટમાં કહી દેજો ભાઈ અમારા ગામના ભુરી હનુમાન દાદાનું મંદિર કેવું છે, જરા કોમેન્ટમાં જણાવી દેજો. અને હાલો તો આપણે દર્શન કરવા આવી ગયા છીએ. અને જો ભાઈ આ રીતના છે અમારે ભુરી હનુમાન દાદાનું મંદિર. ને આ રીતના દાદા છે. આ ભાઈ પહેલાં એમનું ભોયરું જ હતું. અને અહીંયા છે ને હવે આ બધું મંદિર બનાવ્યું છે. પહેલાં બધું ભોયરું જ હતું. ને આ છે ને હનુમાન ચાલીસા છે. જો વિડીયો સ્ટોપ કરી અને વાંચી લેજો. હનુમાન ચાલીસા છે. આ બધું આ રીતના છે ભાઈ મંદિર. જો શું છે
આવું છે હનુમાન દાદાનું મંદિર. તો ભાઈ બધા મિત્રોને હનુમાન દાદાના દર્શન થઈ ગયા હોય ને તો કમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો. આપણે આવ્યા હતા ત્યારે આરતી થતી હતી એટલે બાપુ અહીંયા અંદર હતા એટલે આપણે અહીં દર્શન કરવા આવ્યા. નીચે આપણે ઊભા હતા અને આ રીતના દૃશ્ય જો. તો ભાઈ છે ને બધા કમેન્ટમાં જય પ્રિય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો હવે જઈએ છીએ અહીંથી આપણે ઉપર જવાનું છે અહીંયા જઈ. તો આ છે ને ભાઈ અમારું ગામ છે ધોલિયા અને અહીંથી તો લોકેશન કેટલું મસ્ત આવે છે. ત્યાં તો સુરત દાદા આ રીતના વાડી છે અમારા ગામની બધી. આવી છે ડુંગરા ઉપર અહીંથી આપણે જે બતાવતા હતા ને એ ડુંગર તો આ દાદા છે આપણે ધાબા ઉપર બતાવી દીધી અને એ તો પાણી હવે બેઠી ગયા છે થાકી ગયા ડુંગરો સીડા એટલે. તો સારું હાલો આગળ જઈ કરે પછી મળીએ. અત્યારે ખાલી દાદાના દર્શન કરવા આવ્યા હતા અને વિડીયોમાં રહેજો આગળ બધું બતાવજો. દર્શન કરીને વ્યવસ્થિત નીચે અને હવે જવાનું છે ઘરે. તો આપણે સાથે ઉપર હતા તો અત્યારે નીચે આવ્યા છીએ અને હવે ઘરે જઈએ છીએ. તો હવે રહીજો વિડીયોમાં અને દાદાના દર્શન થઈ ગયા જરાક કમેન્ટ કરી નાખજો. તો અહીંથી હવે ગાડી ઉતારવાની છે આમ આવી જાઓ. હવે પાણી આપણે એમને જવા દઈએ છીએ. આપણે પુરી હનુમાન દાદાના દર્શન કરીને વ્યવસ્થિત ઘરે ને ઘરે છે ને એવા ત્યાં અમારી હેમુબેન જો પપ્પા કરે અહીંયા તો હેમુ આય. તો અહીંયા છે ને બટાટા ને ડુંગળીને એવું સુધારીને પૈસાની તૈયારી હાલતી લાગે. પૈસા બનાવવાના છે ને પૈસાની હવે તૈયારી હાલે છે. તો હાલો આગળ પૈસા બનાવે છે તો પૈસાને એવું ખાવાનું છે. ભાઈ જો થાકી ગયા તો બેસી ગયા અહીંયા. હા એમો પપ્પા કહી દે તો હમણાં પપ્પા કહી દે પપ્પા બોલતી નથી. એની ગાડી છે એમાં આગળ બેઠ છે ગાડી બે જાય. આપણે તો હાંસ પડી ગઈ અને અહીંયા છે ને તો ભજીયા બનાવવાની તૈયારી. આ ભજીયા હવે બનાવે છે મારી તૈયારી. હું ભજીયા બનાવવા રાખ્યા ને અહીંયા છે ને મરચાના ભજીયા તો નાખી દીધા છે. અને અહીંયા છે ને હવે આ ડુંગળી ને બટાકા ને એવું બધું કટિંગ કર્યું હોય ને નાખે છે ખબર. એટલે આમાં લોટમાં એડ કરી દઈ પછી એના ભજીયા બનાવવાના છે. ને એ પાછા ચૂલા ઉપર ગેસ ઉપર નહીં જો મસ્ત મજાના ભજીયા બને ચૂલા ઉપર. ને અહીંયા બેઠી ગયા છે તો અહીંયા કનબેન બેઠી ગયા અને અહીંયા અકાભાઈ બેઠી ગયા છે. જો ભાઈ મરચાના ભજીયા તો મસ્ત બની ગયા છે. અને આમાં બધું મિક્સ કર્યું છે એ નાખી દીધું છે. હવે એના ભજીયા બનાવવાના છે કાબા બનાવીને ખાવાના. અને જો બધું મિક્સ કરી દીધું છે હવે. અને આ જો ભાઈ એટલા છે ને મરચાના ભજીયા કાઢી નાખ્યા છે. તો ભાઈને મજા આવે મરચાના ભજીયા ખાવાની. કાઢો ને એટલે ખબર પડી જાય. એ તો એ લાગે જ મોડા. હા ભજીયા જોવાના હોય. ભજીયા ખાવા બધા આવી જાવ. જો મરચાના ભજીયા હો. તો સારું હાલો ભજીયા બની જાય ને પછી આપણે ખાઈ લઈએ. હા તો ભજીયા બની ગયા છે ને આપણે બેઠી ગયા છીએ જમવા. હવે જમી લઈ ને જો ભજીયા બની ગયા છે. તો હેમુબેન ને છે ને ભાઈ શું કહે આ ભજીયા વેચતા એવા બિના છે. હા ભાઈ જો એવા બિના છે. તેજબેન જમવા બેઠી ગયા છે તો એને તો ચટણી ભજીયા મજા આવે તો. અને સેવ ટમેટાનું શાક છે ચટણી ભજીયા અને છાશ એટલું ખાવાનું છે. તો હાલો આવી જાઓ બધા જમવા. તો સાંજે ભાઈ આપણે જમી કરવા નેવરા થઈ ગયા હતા અને વિડીયો એન્ડ કરવાનું ભૂલાઈ ગયું હતું. તો અત્યારે કંઈ વિડીયો આપણે એન્ડ કરી નાખીએ. તો આજનો વિડીયો કેવો લાગ્યો છે ને એ ખાસ કોમેન્ટમાં કહી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો. ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળીએ હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.